જોહાર જય આદિવાસી મિત્રો, બિરસા મુંડાની 126મી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયાનો સમાજને જો સંદેશો છે તે આજે આપણે જોઈશું. ચાલો મિત્રો, સંદેશો આપણે જોઈએ. ક્રાંતિવીર બિરસા મુંડાની 126મી પુણ્યતિથિ નિમિત્તે સત વંદન સાથે જોહાર. બિરસા મુંડાએ 25 વર્ષની નાની ઉંમરમાં બે મકસદ માટે પોતાની જિંદગીનું બલિદાન આપી દીધું. નંબર 1, બ્રિટિશ સલ્તનતને અન્યાયકારી, શોષણકારી અને જમીન પડાવી લેવાની મુરાદ સામે સમગ્ર સમાજને સંગઠિત કર્યો અને લડત આપી. પરિણામ સ્વરૂપે અંગ્રેજ સરકારે પણ છોટા નાગપુર ટેનન્સી એક્ટ બનાવવો પડ્યો. આના પરથી આપણે પ્રેરણા લઈને આપણને જે અન્યાયો થઈ રહ્યા છે, આપણા અસ્તિત્વ માટે જે જમીન જરૂરી છે, એના માટે અત્યાર સુધીમાં 2 કરોડ આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને હજુ પણ નવા પ્રોજેક્ટ અને આધુનિકરણના નામે લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવનાર છે. તેવા સંજોગોની અંદર આપણા સૌએ આપણા રાજકીય હક્કો, આપણા નોકરીના હક્કો અને શિક્ષણના હક્કો માટે આપણે સંગઠિત થઈને આપણે લડત આપવી પડશે. સમગ્ર દેશના આદિવાસીઓએ એક થવું પડશે, ત્યારે આપણે બચી શકીશું. તો આ સંજોગોની અંદર જે બિરસા મુંડાની જય બોલાવવા કરતાં બિરસા મુંડાના જે કાર્યો છે એ કાર્યોને આપણે અપનાવીએ અને આપણા સમાજને, નવી પેઢીને અને દેશને બચાવીએ. બીજો જે મુદ્દો હતો એ એમનું પર્સનલી માનવું હતું કે જંગલ બચશે તો આદિવાસી બચશે. અને બિલકુલ વાત સાચી છે કે પર્યાવરણ બચાવવા માટે જંગલ બચાવવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે આપણે 9મી ઓગસ્ટ સુધીમાં આપણે આખા દેશની અંદર અને ગુજરાત રાજ્યની અંદર એક વ્યક્તિ એક વૃક્ષ રોપે અને ઉછેરે, એના માટે આપણે આ એક ભવ્ય ભગીરથ આપણે કામ કરવાનું છે, એક આદિવાસી તરીકે, જળ જંગલ જમીનના રક્ષક તરીકે. જોહાર, જય આદિવાસી.